તો વાત કરીએ રાજકોટની તો રાજકોટના જેતપુરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ કે જ્યાં ધારાસભ્ય જયેશ રાદડિયાની અધ્યક્ષતામાં આ યાત્રા યોજાઈ, જ્યાં હર ઘર તિરંગા અંતર્ગત આઝાદીના રંગમાં રંગાયું જેતપુર, ત્યારે ધોરાજી, ઉપલેટા, ગોંડલમાં પણ તિરંગા યાત્રા યોજાઈ। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશની અંદર 15મી ઓગસ્ટની પહેલા સમગ્ર દેશની અંદર હર ઘર તિરંગા અને દરેક તાલુકા મથકોએ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। જેના ભાગરૂપે આજે જેતપુર નવાગઢ નગરપાલિકા અને જેતપુર તાલુકા વહીવટી તંત્ર દ્વારા આજે જેતપુરના આંગણે જેતપુર શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થવા માટે જઈ રહ્યું છે। સમગ્ર દેશવાસીઓને 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને વહીવટી તંત્ર અને ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકર્તાઓ દ્વારા ઘર ઘર તિરંગા લગાવી અને તિરંગાનું સન્માન જળવાય અને દેશભક્તિનો માહોલ બને એ માટે સંગઠનથી લઈ વહીવટી તંત્ર અને સ્કૂલના બાળકો દ્વારા આજે શહેરની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશની અંદર 15મી ઓગસ્ટની પહેલા સમગ્ર દેશની અંદર હર ઘર તિરંગા અને દરેક તાલુકા મથકોએ